કૃષિ રાહત પેકેજમાં જે જાહેરાત કરવામાં આવી અને આ જ સહાયમાં ક્યાંક જોવા મળી છે મનમાની। એક તરફ સરકારે ત્વરિત નિર્ણય લઈને કૃષિ સહાય પેકેજ વિનામૂલ્યે ખેડૂતોના ખાતામાં સીધી સહાય આપી દેવાની જાહેરાત કરી, તો બીજી તરફ અનેક ગ્રામ પંચાયતની કચેરીથી ફરિયાદો આવી રહી છે કે ફોર્મ લેવાના ખેડૂત દીઠ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। સરકાર એક ફોર્મ દીઠ 12 રૂપિયા વીસીને આપે પણ એ રૂપિયા તેમને મળતા નથી અને એટલે ખેડૂતો પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિની વચ્ચે હવે આખી સિસ્ટમ ખોરંભે ચડી છે। એક તરફ માવઠાના મારથી ખેડૂતોની માઠી બેઠી છે, તો બીજી તરફ સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતોને કમ્પ્યુટર ઓપરેટર ચૂનો લગાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। કૃષિ સહાય ચૂકવણીમાં ગરમાવો, ખેડૂતો પાસેથી ફોર્મના લેવાઈ રહ્યા છે રૂપિયા, સરકાર પૈસા આપતી નથી તેવા વીસીના આક્ષેપ। રાજકોટના ઉપલેટાના મજેઠી ગામના આ દ્રશ્યો છે, જ્યાં વીસી અને ખેડૂતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વીસી ખેડૂત પાસેથી સહાય ફોર્મ ભરવા માટે 100 રૂપિયા માંગી રહ્યો છે। ખેડૂત જ્યારે વીસીને પૂછે છે કે તમે 100 રૂપિયા શાના લો છો, તો કબૂલાત કરે છે કે અમે ફોર્મ ભરવાના 100 રૂપિયા લઈએ છીએ। ખેડૂત કહે છે કે આવો કોઈ પરિપત્ર નથી, તમને ગ્રામ પંચાયત અને સરકાર ફોર્મ દીઠ રૂપિયા આપે છે, છતાં પણ કેમ ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવો છો? તો વીસી જવાબ આપે છે કે ઉપરથી રૂપિયા નથી આવતા, એટલે ખેડૂત પાસેથી લઈએ છીએ। હવે માવઠાના મારથી પરેશાન ખેડૂત છે, જ્યારે સહાય માટે લાઈનમાં ઊભો રહે છે, ત્યાં પણ ફોર્મ ભરવા માટે તો રૂપિયા આપવા જ પડી રહ્યા છે। શેના 100 રૂપિયા લ્યો તમે? શેના 100 રૂપિયા? સહાય ફોર્મના નામે અરજીના પણ શેના 100 રૂપિયા? ઉપરથી કાંઈ આપતા જ નથી તો શું કરવું? પણ ગવર્મેન્ટ તમને 2000 રૂપિયા ગ્રામ પંચાયત આપે, 12 રૂપિયા ફોર્મ દીઠ તમને સરકાર આપે છે, નક્કી કરેલું છે, આપતા જ નથી। તો આ 100 રૂપિયા તમે ખેડૂત દીઠ અહીંયા કેટલા કુલ કેટલા ફોર્મ ભરવાના છે? કેટલા? 400 ફોર્મ। 400 ફોર્મના તમે 100 રૂપિયા લેખે ઉઘરાણી કરો છો, ખેડૂતો પાસેથી લેવાના છે ખરી? તમને એવો કોઈ પરિપત્ર છે? ઉપરથી આપે છે કોઈ? આપ તમને કોઈ સરકાર તરફથી એવો પરિપત્ર આપ્યો છે કે 100 રૂપિયા તમારે ખેડૂતો પાસેથી લેવાના? બીજી તરફ આ અંગે મજેઠી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો, તો તેઓએ દાવો કર્યો કે મારા સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી। તલાટી સાવ અજાણ હોય તેમ કહી રહ્યા છે કે મને આવી કોઈ રજૂઆત મળી નથી। તમે પણ સાંભળો તલાટી મંત્રીનો આ જવાબ। પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં, અને 7/12 ના અને જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય એ લેતા હોય કદાચ। વીસી દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે હા ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી। એ બાબતે મને કંઈ જાણ નથી અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। અત્યાર સુધી મને કોઈ પૈસા લેવા બાબતે કોઈ જાણ નથી। સુલતાનપુર ગામે થયો વિવાદ, વીસી સસ્પેન્ડ થતા ખેડૂતોમાં રોષ, વીસીએ નથી લીધા રૂપિયા તેવું ખેડૂતનું નિવેદન। તો અહીંયા મામલો થોડો વિપરીત છે। રાજકોટના ગોંડલના સુલતાનપુર ગામના દ્રશ્ય છે અને અહીંના વીસીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સહાય ફોર્મ ભરવા ખેડૂત પાસેથી રૂપિયા ઉઘરાવવાનો તેમની પર આરોપ લાગ્યો હતો। ખેડૂત દીઠ 100 રૂપિયા લેતા વીસીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારીએ તેમને ફરજ મુક્ત કર્યા છે। તમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર છે ફોર્મ ભરવાના 130 રૂપિયા? અમારું બધું આ પ્રાઇવેટ છે, અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે છે વીસી નો અહીંયા વીસી તમારે પ્રાઇવેટમાં આવે, વીસી અમારે સરકારે જ બેહેલા છે। તો સરકારે બેહાડે તો સરકાર તમને કમિશન આપે છે ને 1 રૂપિયા 12 રૂપિયા આપે છે ખરા, કે દિવસે સરકારે આપ્યા અમને ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ। વીસીને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખે રાજીનામું આપ્યું। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરે રાજીનામું આપી દીધું છે। તાલુકા પંચાયતના સભ્ય વર્ષાબેન ગોંડલિયાએ પણ રાજીનામું આપ્યું। તેમનું કહેવું છે કે ખોટી રીતે વીસીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વીસીના નવા વિડીયોને ખોટી રીતે રજૂ કરાયા હોવાના પણ આરોપ લગાવ્યા છે। અમારા ગામના વીસીને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્ય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છીએ। આ છોકરો ખરેખર નિર્દોષ છે
આ છોકરાએ ગામના હિતની વાત કરી છે, એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો. આ મામલે હવે કામગીરી એક તરફ અને આરોપો અને સસ્પેન્શનની વચ્ચે કામગીરી અટવાઈ ગઈ છે. ગામના ખેડૂતોનું વલણ વીસી તરફ દેખાઈ રહ્યું છે. ખેડૂતોને સાંભળો. ખોટા આક્ષેપો નાખીને કે તમે બધા પાસેથી 100 રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને અને વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ, જે બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને એના ઉપર અમને જાણવા મળે છે કે પોલીસ કેસ પણ કરવાનો થાય છે. જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે, ઓનલાઈનનું કામ બંધ છે, ઓનલાઈન ન થાય તો કાંઈ નહીં, સહાય ન મળે તો કાંઈ નહીં. અમારા નિર્દોષ છોકરાને કોઈ પરિસ્થિતિમાં કાંઈ થવું ન જોઈએ. સહાય માટેના ફોર્મ છે નિઃશુલ્ક, અરજદાર પાસેથી પૈસા લેવા અયોગ્ય. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ લીધી નોંધ. કૃષિ સહાય પેકેજના ફોર્મ અંગે ફરિયાદ નોંધાઈ છે. ફોર્મ ભરવા માટે નાણાં લેવાની વાત હોવાની ફરિયાદ થઈ. આ મામલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરવી પડી. વિકાસ કમિશનરની કચેરીએ દરેક જિલ્લા તંત્રને પત્ર મોકલ્યો છે. સહાય અરજી માટે અરજદારોએ નાણાં ચૂકવવાના હોતા નથી. સહાય માટે કોઈ પણ અરજદારે 1 રૂપિયો પણ ચૂકવવાનો નથી. ફોર્મ નિઃશુલ્ક હોવાથી પૈસા માંગનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ વીસીઈને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના 1 બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી. આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તો આ મુદ્દે સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે અને સહાયના નિયમો સખ્તાઈથી પાલન થાય તે માટે જરૂરી નિર્દેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.